હેલો સ્ટુડન્ટ, આજે આપણે સિંગ્યુલર એન્ડ પ્લુરલ એટલે કે એકવચન બહુવચનનો ટોપિક જોઈશું. એમાં સૌથી પહેલાં આપણે અહીંયા કેટ આપેલી છે, એમાં એક બાજુ એક છે અને બીજી બાજુ 5 છે, એટલે એકવચન અને બહુવચન. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક હોય તો તેને એક વચનમાં છે તો તેની પહેલાં એ કે એન મૂકવો જોઈએ. દાખલા તરીકે અ બુક, અ કેટ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા. હવે બીજો નિયમ જોઈશું આપણે. કોઈ પણ વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ અનેક યાની કે મેની હોય તો તે બહુવચનમાં છે, તેની પહેલાં એ એન મુકાશે નહીં, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ: બુક્સ, કેટ્સ, એલિફન્ટ્સ, અમ્બ્રેલાસ. થર્ડ નિયમ છે, સામાન્ય રીતે શબ્દોના એક વચનને એસ જોડવાથી તે શબ્દોનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ: ગર્લ્સ છે, તેની પાછળ આપણે એસ લગાડીશું, તે બની જશે ગર્લ્સ. ટ્રીનું ટ્રીઝ, બુક બુક્સ, સ્કૂલ સ્કૂલ્સ. હવે આપણે ચોથું જોઈશું. જે શબ્દોના છેડે ઓ, CH, SH, એસ, ડબલ એસ કે એક્સ હોય તો ES જોડાવાથી તે શબ્દોનું બહુવચન થાય છે. જેમ કે મેંગો, મેંગોનું મેંગોસ, એના છેડે શું છે? ઓ છે મેંગોના. બેન્ચ, ડીશ, બસ, બોક્સ, એ બધાના શબ્દોના લાસ્ટમાં શું છે એ જોવું છે આપણે. હવે આપણે 5મા નંબરનું જોઈશું. જે શબ્દોના છેડે વાય હોય અને તેના પહેલાં વ્યંજન આવેલો હોય તો તે વાયને સ્થાને IES મૂકવાથી તે શબ્દોનું બહુવચન થાય છે. હવે આપણે દાખલા તરીકે જોઈશું. શું? તો જેમ કે BABY, બેબી. છેડામાં શું છે? વાય છે, એટલે વાયને આપણે રિમૂવ કરીશું, એટલે કે આપણે એને દૂર કરીશું. તો શું બનશે? બેબીઝ. અને સ્પેલિંગ શું બનશે? BABIES. એવી જ રીતના લેડીનું લેડીઝ, સિટીનું સિટીઝ, સ્ટોરીનું સ્ટોરીઝ. 6 નંબરનું. જે શબ્દોના છેડે વાય હોય અને તેના પહેલાં સ્વર એટલે કે AEIOU આવેલો હોય તો માત્ર એસ જોડવાથી તેનું બહુવચન થઈ જશે. આપણે એક્ઝામ્પલ જોઈશું આપણે. બોયનું બોયઝ, ડેનું ડેઝ, મંકીનું મંકીઝ, ડોંકીનું ડોંકીઝ. હવે આપણે 7મા નંબરનું જોઈશું. જે શબ્દોના છેડે એફ કે FE હોય તો એફ કે FEના સ્થાને VES મૂકવાથી તે શબ્દોનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ જોઈશું ને આપણે. LEAF, તો એફને આપણે દૂર કરીશું. કેમ? એફની આગળ શું આવેલું છે? આપણે સ્વર આવેલો છે એ, એટલે LEAVES, લીવ્સ. એ જ રીતના લોવ્સ, વાઇફ, વાઇવ્સ, લાઈફનું લાઈવ્સ. 8મા નંબરનું. કેટલાક નામોના બહુવચન રૂપો અનિયમિત હોય છે, જેમ કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન, મેનનું મેન, વુમનનું વુમેન, ફૂટનું ફીટ, તૂથનું તીત. હવે મેં થોડાક તમને લોકોને એક્ઝામ્પલ પણ આપ્યા છે, તે તમે રિવાઇઝ કરજો.